સંજાણમાં ખરાબ રસ્તા પર ભાજપનો ધ્વજ, કીચડ વચ્ચે અનોખી રીતે વિરોધ. સંજાણના નવા રોડની હાલત હાલ ફરી ચર્ચાનો વિષય બન્યો છે. સારો ભલો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. ₹4 કરોડનું બજેટ પાસ થયું હતું, પરંતુ રોડનું કામ હજુ અધૂરું. ચોમાસાના વરસાદ બાદ આ રસ્તાની હાલત એવી બની ગઈ છે કે જાણે રોડ નહીં, પરંતુ કીચડનો રસ્તો બની ગયો હોય. રાહદારીઓ હોય કે વાહન ચાલકો, દરેક વ્યક્તિને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ દરમિયાન એક અલગ જ દ્રશ્ય સામે આવ્યું છે. ખરાબ રસ્તા પર જ્યાં કીચડ અને પાણી ભરાયેલા છે, ત્યાં કોઈ વ્યક્તિ દ્વારા ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ ધ્વજ અહીં કોણે લગાવ્યો, શા માટે લગાવ્યો અને તેનો સંદેશ શું છે, તે તો સ્પષ્ટ નથી. પરંતુ રસ્તાની હાલત સામે આ દ્રશ્ય ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે સવાલ એ છે કે ₹4 કરોડનું બજેટ પાસ થયું છે, તો કામ ક્યાં છે? રોડ ખોદી નાખ્યા પછી તેને આવી હાલતમાં કોણ છોડી દેવામાં આવ્યો? અને ચોમાસામાં જનતા આ કીચડ અને ખાડાઓ વચ્ચે કેમ પરેશાન થાય? સ્થિતિ એટલી ખરાબ છે કે આ જ રસ્તા પરથી પસાર થતી વખતે આઈસર ટેમ્પો પણ કીચડમાં ફસાઈ ગયો હતો. હવે જનતાને માત્ર એક જ સવાલનો જવાબ જોઈએ છે: રોડ ક્યારે બનશે? સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ સમગ્ર મામલાની ગંભીર નોંધ લે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરે. કારણ કે જનતાને કીચડ નહીં, સારો રસ્તો જોઈએ. વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત.